અગર સમાચારમાં વાત કરીએ તો મહેસાણાના જોટાળા પંથકમાં કાનપુર અને રાંદેજ વચ્ચેનો રસ્તો ભારે અત્યંત બિસ્માર બન્યો। કોન્ટ્રાક્ટરે રસ્તાનું કામ અધૂરું મૂકી દેતા ગામના લોકો માટે વિકટ સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર મામલે ગામના સરપંચ દ્વારા કોઈ યોગ્ય કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ગામના રોડ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતત સતાવતો રહે છે। કાચા રસ્તાના કારણે પસાર થતા બાળકોના સ્વાસ્થ્યને પણ માઠી અસર પહોંચી રહી છે। તે ઉપરાંત ગામમાં એસટી બસની સુવિધા ન હોવાને કારણે બાળકો રોજ 5 કિલોમીટર સુધી પગપાળા ચાલીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે। તંત્રની બેદરકારીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા તાત્કાલિક નવી સ્કૂલ બસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। હવે કોઈ બસ આવતી નહીં। બરોબર બેતરાજી જવામાં ખેડૂતોને તકલીફ પડે છે અને મહેસાણા જવામાં તકલીફ પડે છે। હાલ કોઈ બસની સગવડ નહીં, એક જ બસ ચાલુ છે જે અમદાવાદ વાળી શંકેશ્વર વાળી બંધ થઈ ગઈ, આ ઉકરોદ વાળી બંધ થઈ ગઈ। 20 વર્ષથી ચાલુ હતી એ બસ બંધ થઈ ગઈ। અમારે આ ગણેશપુરા વાળી હતી એ બંધ થઈ ગઈ। હાલ કોઈ બસની સગવડ નહીં, એક જ બસ ચાલુ છે। મહેસાણા તાલુકાનું છેલ્લું ગામ છે રામપુરા કટોસન, કોઈ બસની સગવડ નહીં, જે હતી એ બંધ થઈ ગઈ છે। તેનું તાત્કાલિક નિવારણ લાઈન ચાલુ કરવાની અમારી વિનંતી। બસ સ્ટેન્ડ પણ નથી ગામમાં? બસ સ્ટેન્ડ તો નથી, વર્ષોથી નથી ને। બસ સ્ટેન્ડમાં છોકરાઓને હાલ તકલીફ પડે, ચોમાસું આવે, ગરમીનો મોસમ આવે, છોકરો ક્યાં ઉભા રહે?